ગોધરા શહેરમાં હોલિકા દહન દરમિયાન કોમી એકતાના દર્શન થયા હતા। અહીં હિન્દુ અને વહોરા સમાજના લોકો એકસાથે મળી હોલિકા દહન પર્વની ઉજવણી કરી દેશ અને દુનિયાને કોમી એકતાનો સંદેશ પાઠવ્યો હતો। મહત્વનું છે કે છેલ્લા 50 વર્ષથી પટેલવાડા ચોક ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્થાનિક વહોરા સમાજના લોકો આસ્થાભેર જોડાયા હતા અને રોઝાનો ઉપવાસ છોડ્યા બાદ હોલિકાની પ્રદક્ષિણા કરીને કોમી એકલાસનો ભાવ પ્રગટ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે અહીં વર્ષોની પરંપરા પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સ્થાનિક નાગરિકો, પોલીસ અધિકારીઓ સહિતના અગ્રણીઓ હર્ષોલ્લાસ સાથે જોડાય છે। અનેક વર્ષોથી પટેલવાડામાં આજે હોળી દહન થાય છે। એ એક વિશિષ્ટ પ્રકારનું એક દહન હોય છે। અહીં આગળ આ વિસ્તારમાં એકતાનું એક બહુ મોટું પ્રતીક હોય છે। અહીં આગળ હિન્દુ મુસ્લિમ દરેક સમાજના, વોરા સમાજના પણ વ્યક્તિઓ, શ્રદ્ધાળુઓ જ્યારે હોળી દહન વખતે આવે છે અને હોલિકા દહન થયા બાદ એની જે પ્રદક્ષિણા કરી અને હોલિકા માતાનું જે આશીર્વાદ લે છે, એક બહુ મહત્વની વસ્તુ હોય છે। પટેલવાડા વિસ્તારમાં હોળીનું દહન થાય છે। એમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને અમે હોળીનો પર્વ ઉજવીએ છીએ। અમારા દાઉદી વોરા તરફથી પણ ઘણા પબ્લિકો અહીંયા આવે છે ને એનાથી ઘણો ફાયદો પણ થાય। આજે હોળી છે એમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા ભેગા મળી એને અમે આ પર્વ ઉજવણી કરીએ છીએ। આ છેલ્લા 50 વર્ષથી અમે આ હોળી તપારવા આવીએ છીએ। આ હિન્દુ મુસ્લિમનો તહેવારનો પ્રતીક છે ને અમે લોકો દર સાલ આવીએ જ છીએ। હિન્દુ મુસ્લિમ વિસ્તારના લોકો બધા જ આવે છે। હિન્દુ મુસ્લિમ એકતાનો આ પ્રતીક છે, દર સાલ આવે। ગોધરા શહેરમાં હોલિકા દહન દરમિયાન કોમી એકતાના દર્શન થયા હતા। અહીં હિન્દુ અને વહોરા સમાજના લોકો એકસાથે મળી હોલિકા દહન પર્વની ઉજવણી કરી દેશ અને દુનિયાને કોમી એકતાનો સંદેશ પાઠવ્યો હતો। મહત્વનું છે કે છેલ્લા 50 વર્ષથી પટેલવાડા ચોક ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્થાનિક વહોરા સમાજના લોકો આસ્થાભેર જોડાયા હતા અને રોઝાનો ઉપવાસ છોડ્યા બાદ હોલિકાની પ્રદક્ષિણા કરીને કોમી એકલાસનો ભાવ પ્રગટ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે અહીં વર્ષોની પરંપરા પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સ્થાનિક નાગરિકો, પોલીસ અધિકારીઓ સહિતના અગ્રણીઓ હર્ષોલ્લાસ સાથે જોડાય છે। અનેક વર્ષોથી પટેલવાડામાં આજે હોળી દહન થાય છે। એ એક વિશિષ્ટ પ્રકારનું એક દહન હોય છે। અહીં આગળ આ વિસ્તારમાં એકતાનું એક બહુ મોટું પ્રતીક હોય છે। અહીં આગળ હિન્દુ મુસ્લિમ દરેક સમાજના, વોરા સમાજના પણ વ્યક્તિઓ, શ્રદ્ધાળુઓ જ્યારે હોળી દહન વખતે આવે છે અને હોલિકા દહન થયા બાદ એની જે પ્રદક્ષિણા કરી અને હોલિકા માતાનું જે આશીર્વાદ લે છે, એક બહુ મહત્વની વસ્તુ હોય છે। પટેલવાડા વિસ્તારમાં હોળીનું દહન થાય છે। એમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને અમે હોળીનો પર્વ ઉજવીએ છીએ। અમારા દાઉદી વોરા તરફથી પણ ઘણા પબ્લિકો અહીંયા આવે છે ને એનાથી ઘણો ફાયદો પણ થાય। આજે હોળી છે એમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા ભેગા મળી એને અમે આ પર્વ ઉજવણી કરીએ છીએ। આ છેલ્લા 50 વર્ષથી અમે આ હોળી તપારવા આવીએ છીએ। આ હિન્દુ મુસ્લિમનો તહેવારનો પ્રતીક છે ને અમે લોકો દર સાલ આવીએ જ છીએ। હિન્દુ મુસ્લિમ વિસ્તારના લોકો બધા જ આવે છે। હિન્દુ મુસ્લિમ એકતાનો આ પ્રતીક છે, દર સાલ આવે।